ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ગરબાડા એટલે કે એપીએમસી ખાતે આજરોજ ચેરમેન અને વાઇસ ચેરમેન પદ માટેની ચૂંટણી યોજાઈ હતી, જેમાં ગરબાડા તાલુકા ભાજપ પ્રમુખ પ્રદીપસિંહ અજયસિંહ રાઠોડ ચેરમેન તરીકે અને છત્રસિંહ માનસિંહ મંડોળ વાઇસ ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રદીપસિંહ રાઠોડને ચેરમેન પદ માટે અને છત્રસિંહ મંડોળને વાઇસ ચેરમેન પદ માટે મેન્ડેટ આપવામાં આવ્યું હતું. જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળી દાહોદ બીસી ચૌધરીની અધ્યક્ષતામાં ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન બંને ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્રો ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કર્યા હતા. જો કે ચેરમેન અને વાઇસ ચેરમેન પદ માટે અન્ય કોઈ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી ન હોવાથી જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા આ બંને ઉમેદવારોને બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. ગરબાડા તાલુકા ભાજપના પ્રમુખ તરીકે સંગઠનમાં સક્રિય ભૂમિકા ભજવી રહેલા પ્રદીપસિંહ રાઠોડની એપીએમસીના ચેરમેન તરીકે વરણી થતાં સ્થાનિક ભાજપના કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. બિનહરીફ વરણીની જાહેરાત બાદ એપીએમસી પરિસરમાં શુભેચ્છાઓનો માહોલ સર્જાયો હતો. ઉપસ્થિત આગેવાનો અને કાર્યકરોએ નવનિયુક્ત ચેરમેન અને વાઇસ ચેરમેનને ફુલાર પહેરાવી અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે ગરબાડાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ વિજયસિંહ અમલિયાર, ભાજપના આગેવાનો, કાર્યકરો તેમજ એપીએમસીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. 5/6/2024 રોજ ગરબાડા એપીએમસીની સામાન્ય ચૂંટણીના જે ચૂંટાયેલા સભ્યો હતા તેની સામાન્ય સભા આજ રોજ 12:30 કલાકે જિલ્લા રજિસ્ટ્રાર શ્રી સહકારી મંડળી દાહોદના અધ્યક્ષસ્થાને મેળવવામાં આવેલ હતી અને જેની અંદર સભાપતિ અને ઉપસભાપતિ માટે આવેદનો મંગાવવામાં આવેલ હતા. જે પૈકી બંને સભાપતિ અને ઉપસભાપતિ માટે એક દરખાસ્ત આવતા તમામ બંને સભ્યોને આપણે બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરેલ છે. જે પૈકી સભાપતિ તરીકે પ્રદીપસિંહ અજિતસિંહ રાઠોડ અને ઉપસભાપતિ તરીકે છત્રસિંહ માનસિંહ મંડોળને આપણે બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવે છે.